નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ અત્યારે તમારે શું કરવાનું છે, આ વિડીયોની લિંકને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે અને શેર કરવાની છે. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોના દ્વારા જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે પીએસએ મુંબઈ ટર્મિનલના ફેઝ 2નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ભારત અને સિંગાપોરના પ્રાઇમ મિનિસ્ટર દ્વારા. તો ભારતના દરિયાઈ માળખાને નોંધપાત્ર પ્રોત્સાહન આપતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના જે પ્રાઇમ મિનિસ્ટર છે લોરેન્સ વોંગ ઊંધું થઈ ગયું, એમણે 4 સપ્ટેમ્બરના રોજ જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે પીએસએ મુંબઈ ટર્મિનલના ફેઝ 2 છે એનું વર્ચ્યુઅલ મોડ દ્વારા સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું છે. તમને ખબર હોવી જોઈએ કે સિંગાપોરના જે પ્રાઇમ મિનિસ્ટર છે લોરેન્સ વોંગ, એવો ભારતની મુલાકાતે છે. આ ઉદ્ઘાટન ભારત સિંગાપુર આર્થિક સહયોગમાં એક મુખ્ય સીમાચિહ્ન રૂપ કહી શકાય. વૈશ્વિક શિપિંગ અને વેપાર લોજિસ્ટિકમાં ભારતની સ્થિતિને તે મજબૂત બનાવે છે. ફેઝ 2 પૂર્ણ થવા સાથે જેપીએનએ ટર્મિનલની ક્ષમતા 4.8 મિલિયન TEU એટલે કે 20 ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ સુધી વિસ્તરી છે, અને સત્તાવાર રીતે એવું કહી શકે ભારતનું સૌથી મોટું કન્ટેનર ટર્મિનલ બનાવે છે. જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી, ખાસ યાદ રાખજો. સિંગાપોર સ્થિત વૈશ્વિક પોર્ટ ઓપરેટર પીએસએ ઇન્ટરનેશનલ છે એના દ્વારા સંચાલિત છે. આ ટર્મિનલ ભારત સિંગાપોર લોજિસ્ટિક કોરિડોરમાં એક મુખ્ય નોડ છે. સિંગાપોરની તમને ખબર છે, વાત કરીએ તો હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં નંબર 1, અને રિસન્ટલી એક ઇન્ડેક્સ આવ્યો હતો જેને કહેવાય છે વર્લ્ડ પીસ ઇન્ડેક્સ. ભારત તો 115 નંબર પર હતું, સિંગાપોર કેટલામાં નંબર પર હતું? તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સિંગાપોર છે એનું કેપિટલ સિંગાપોર સિટી છે. લોરેન્સ વોંગ એના પ્રાઇમ મિનિસ્ટર છે. થર્મન ષણમુગરત્નમ જેઓ ભારતીય મૂળના અને તેના પ્રેસિડેન્ટ છે. સિંગાપુર ડોલર એની કરન્સી છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ આપણે મનાવીએ છીએ. તો આ દિવસ વ્યક્તિઓ, સમુદાયો, સમાજો એમના માટે સાક્ષરતાના મહત્વ અને વધુ સાક્ષર સમાજ માટે સઘન પ્રયત્નોની જે આવશ્યકતા છે એના વિશે જાગૃતતા ફેલાવે છે. વૈશ્વિક સ્તરે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે. યુનેસ્કોએ સાક્ષરતા દરમાં વૃદ્ધિ કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર પછી પહેલી વખત 8 સપ્ટેમ્બર 1967ના રોજ વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની આની થીમ છે ડિજિટલ યુગમાં સાક્ષરતાને પ્રોત્સાહન આપવું. બરાબર છે? તો આ યાદ રાખજો. વિશ્વ એટલે કે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. તમને ખબર છે, રિસન્ટલી આપણે શિક્ષક દિવસ મનાવ્યો. ભારતના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ, શું નામ હતું એમનું? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. તમારે કહેવાનું છે કઈ તારીખે આવે છે. વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે 8મી સપ્ટેમ્બરના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે, જેનો હેતુ
લોકોને તેમના શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો, લોકોને ગતિશીલ, સક્રિય, સ્વસ્થ અને સ્વતંત્ર રાખવા જે ફિઝિયોથેરાપિસ્ટ છે એમની ભૂમિકાની પ્રશંસા કરવાનો છે. આ દિવસ 1996થી વૈશ્વિક સ્તરે ઉજવાય છે. ફિઝિયોથેરાપિસ્ટની મહેનતને સન્માન આપવા માટે વર્લ્ડ કોન્ફેડરેશન ફોર ફિઝિકલ થેરાપીએ આ દિવસની શરૂઆત કરી. ક્યારે? 1996માં. તો ફિઝિયોથેરાપી શું છે? તબીબી સારવાર છે જે ઈજા નિવારણ હોય, પુનર્વસન, એકંદરે તંદુરસ્તી અને કાયમી ઉપચારનું સંયોજન કહી શકાય. મોટા ભાગે ફિઝિયો છે ને એ અંગોની હિલચાલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિકલાંગતાની સ્થિતિમાં અંગને કેવી રીતે દૂર કરવું અથવા તેને કાર્યને ઓછામાં ઓછા કાર્ય કેવી રીતે પુનઃસ્થાપિત કર્યું તેના પર ફિઝિયોથેરાપી કરવામાં આવે છે. તમને ખબર છે ભારતમાં ફિઝિયોથેરાપીની શરૂઆત ક્યારે થઈ? કઈ જગ્યાએ થઈ? કમેન્ટમાં લખો, આન્સર આવડે તો. ભારત યુક્રેનનો સૌથી મોટો ડીઝલ સપ્લાયર બન્યો છે. તો જુલાઈ 2025માં યુક્રેનને સૌથી વધુ ડીઝલ સપ્લાય કર્યું હતું ભારતે. યુક્રેનની ઓઇલ માર્કેટ એનાલિટિક્સ ફર્મ છે નાફ્ટોરિનોકે, એણે આ માહિતી આપી છે. એણે જણાવ્યું છે કે ભારત આ મહિને યુક્રેનની ડીઝલની જરૂરિયાતમાં 15.5% પૂરી કરી છે લોકોની, જે જુલાઈ 2024માં 1.9% હતી. જુલાઈ 2025માં ભારતે દરરોજ સરેરાશ 2700 ટન ડીઝલ યુક્રેનને મોકલ્યું હતું, જે આ વર્ષના સૌથી વધુ માસિક નિકાસ આંકડામાંના એકને કહી શકાય. ઓકે, તો યાદ રાખજો. યુક્રેનની વાત કરીએ, કેપિટલ ક્યુ છે, પ્રેસિડેન્ટનું નામ તમારે કહેવાનું છે, કરન્સી એની રેનમેનબી છે. અરે રેનમેનબી ના આવે, રેનમેનબી તો ચાઇનાની કરન્સી છે. યુક્રેનની રિવેનિયા અથવા હર્વેનિયા કહો તો પણ ચાલશે. ઓકે, આગળ વધીએ. આમાં કેવું થાય છે મિત્રો કે રશિયા છોડેથી ભારત ક્રૂડ ઓઇલ ખરીદે છે, ખનિજ તેલ, અને પછી એમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ને બધા અલગ અલગ પાર્ટ પાડે, પછી ડીઝલ એ વેચે છે કોને? આ લોકોને. અને સામે તમને ખબર છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ એવું કહે છે કે ભાઈ તમે રશિયા જોડેથી ઓઇલ ખરીદો છો એટલે અમે અને રશિયાનો ઉપયોગ યુદ્ધ કરવામાં વાપરે છે. કોની જોડે? યુક્રેન. પણ યુક્રેન પણ આપણી જોડેથી જ ખરીદે છે ને, એટલે બંનેની ઉર્જા જરૂરિયાતો આમ કહી શકીએ, પેલા અમને આપણે પૈસા આપીએ છીએ અને આની ઉર્જા જરૂરિયાત પૂરો કરીએ છીએ યુક્રેનની. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2, જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય પણ રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે અને અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. શિલ્પ સમાગમ મેળાનું 5 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ક્યાં આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે બેંગલુરુ ખાતે. તો ભારત સરકારનું સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, જેના મંત્રી છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર. તમારા માટે પ્રશ્ન, ગુજરાતના જે સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલયના મંત્રી કોણ છે? તો આ સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા તુલિપ એટલે કે ટ્રેડિશનલ યુનિક લીવલીહુડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ છે, એના સહયોગથી આયોજિત આ મેળો 5 થી લઈને 14 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે યોજાશે. આ વર્ષના સંસ્કરણમાં કારીગરોના હસ્તકલાના 75 સ્ટોલ છે, જેમાં 13થી વધુ રાજ્યોના જટિલ ધાતુકામ, લાકડાની કલાકૃતિઓ, શેરડી અને વાંસના ઉત્પાદનો, માટીકામ, કાપડ અને હાથથી વણાયેલા ખજાનાથી લઈને ઉત્કૃષ્ટ રચનાઓ પ્રદર્શિત કરવામાં આવી છે. દરરોજ સાંજે મેળાનું લોકનૃત્ય, પરંપરાગત સંગીત, વાર્તા કહેવાનું પ્રદર્શન, આ સાથે સાંસ્કૃતિક ઉત્સવમાં તે પરિવર્તિત થશે. રિસન્ટલી આપણે ભણ્યા સરસ આજીવિકા મેળો યોજાયો દિલ્હીમાં. કેટલામાં નંબરનો તમારે જણાવવાનું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રાજ્ય ઉર્જા કાર્યક્ષમતા સૂચકાંક 2024માં ગ્રુપ 1 રાજ્યમાં કયું રાજ્ય ટોપ પર છે? તો મહારાષ્ટ્ર નંબર 1 પર છે ગ્રુપ 1માં. તો મિત્રો, કેન્દ્રીય ઉર્જા મંત્રાલય છે, પાવર મિનિસ્ટર, એના દ્વારા બહાર પાડવામાં આવેલ આ જે સૂચકાંક છે 2024નો, નાણાકીય વર્ષ 2023-24 માટે 36 રાજ્યો અને યુટી, એટલે આપણે તમને ખબર છે 28 રાજ્યો છે અને 8 યુટી છે, એમાં મહારાષ્ટ્ર પ્રથમ નંબર પર છે. આ સૂચકાંક અનેક ક્ષેત્રોમાં ઉર્જા કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. 2070 સુધીમાં તમને ખબર છે કે નેટ ઝીરો ઉત્સર્જન આપણો લક્ષ્યાંક છે. 2030 સુધીમાં ઉત્સર્જન તીવ્રતામાં 45% ઘટાડો
એ તરફ ભારતની સફરને વેગ આપવા માટેની આંતરદ્રષ્ટિ આ પ્રદાન કરે છે. બરાબર છે. આ જે સૂચકાંક છે એ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, બરાબર છે, આની સ્થાપના ક્યારે થઈ તમારે જણાવવાનું છે. અને એલાયન્સ ફોર એન એનર્જી એફિશિયન્ટ ઇકોનોમી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે 7 માંગ ક્ષેત્રને આવરી લે છે: ઇમારતો, ઉદ્યોગ, પરિવહન, વીજળી વિતરણ કંપની, ડિસ્ટ્રીબ્યુશન કંપની, કૃષિ, મ્યુનિસિપલ સેવાઓ, ક્રોસ સેક્ટર પહેલ. આ સૂચકાંક રાજ્યના પ્રદર્શનનું વ્યાપક મૂલ્યાંકન કરવા 66 જેટલા સૂચકાંકોનો ઉપયોગ કરે છે. રાજ્યોને 4 પ્રદર્શન શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે: ફ્રન્ટ રનર્સ 60% કરતાં વધારે, એચીવર્સ 50 થી 60, કન્ટેન્ડર્સ 30 થી 35 અને એસ્પિરન્ટ એ 30 કરતાં ઓછું. ટોચના પ્રદર્શનકારીમાં સામેલ છે મહારાષ્ટ્ર ગ્રુપ 1માં 15 MTOE એટલે મિલિયન ટન્સ ઓફ ઓઇલ ઇક્વિવેલન્ટ, આંધ્ર 5 થી 15માં, આસામ 1 થી 5, ત્રિપુરા 1 કરતાં ઓછું. બરાબર, તો આ યાદ રાખજો. આગળ વધીએ. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડિયા મેડિટેક એક્સપોની બીજી આવૃત્તિ યોજાઈ ગઈ. તો ભારતની મેડિટેક શક્તિ અને નવીનતા દર્શાવવા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડિયા મેડિટેક એક્સપો 2025ની બીજી આવૃત્તિ યોજાઈ. 3 દિવસીય આ એક્સપોમાં MSME માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, જેના માટેનો દિવસ 27 જૂન પર આવે છે, અને જીતનરામ માંઝી એના મંત્રી છે. સ્ટાર્ટઅપ દિવસ 16 જાન્યુઆરી ભારતમાં મનાવવામાં આવે છે. સંશોધન સંસ્થાઓ એટલે કે MSME, સ્ટાર્ટઅપ, સંશોધન સંસ્થાઓ, ભાવિ નવીનતા પેવેલિયન, રાજ્ય પ્રદર્શનો અને સરકારી પહેલોનું પ્રદર્શન કરતું એક વિશાળ પ્રદર્શન અહીંયા રજૂ કરવામાં આવ્યું હતું. ભારતનું તબીબી ઉપકરણો ક્ષેત્ર લગભગ $15 બિલિયનથી લઈને 2030 સુધીમાં $30 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. અત્યારે કેટલું છે? 15 બિલિયન. આ કાર્યક્રમ 30થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતા 150થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદારોએ એમાં ભાગ લીધો હતો. બરાબર છે. ઓકે, મેડિટેકની વાત પરથી તમારા માટે સિમ્પલ પ્રશ્ન: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી કોણ છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા સ્થળે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ? તો જવાબ આવશે લિવરપુલ, UK. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 4 થી 14 સપ્ટેમ્બરના રોજ યુનાઇટેડ કિંગડમના લિવરપુલ ખાતે યોજાઈ રહી છે, જે નવી રચાયેલ ગવર્નિંગ બોડી વર્લ્ડ બોક્સિંગના નેજા હેઠળ પ્રથમ આવૃત્તિ છે. પ્રથમ વખત આ ઇવેન્ટમાં પુરુષો અને મહિલા બંને સ્પર્ધાઓ એકસાથે યોજાશે, જે તેને એક સીમાચિહ્નરૂપ આવૃત્તિ બનાવે છે. ભારત 2023થી તેના મજબૂત પ્રદર્શનના પુનરાવર્તન કરવાનું લક્ષ્યાંક રાખીને અનુભવી ચેમ્પિયન અને તાજી પ્રતિભાઓના મિશ્રણ સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. બરાબર છે, તો યાદ રાખજો, લિવરપુલમાં યોજાઈ રહી છે. અને લોસ એન્જલસની અંદર તમને ખબર છે કે 2028ની અંદર ઓલિમ્પિક યોજાવાના છે, એમાં પણ બોક્સિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ બોક્સિંગની વાત કરીએ તો 2023માં એની સ્થાપના થઈ. અહીં લખ્યું ને કે નવી રચાયેલી ગવર્નિંગ બોડી 2023માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. પ્રેસિડેન્ટ છે બોરિસ વેન ડેર વોસ્ટ. બરાબર. નર્મદા રત્ન એવોર્ડ. નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવા આપનારા વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવા નર્મદા રત્ન એવોર્ડ 2025 આ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આનો મુખ્ય હેતુ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને પ્રોત્સાહન અને માન્યતા આપવાની છે, જેથી સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, અન્ય ક્ષેત્રોમાં પ્રગતિશીલ યોગદાન આપનાર લોકો અને અન્ય પ્રેરણા સ્ત્રોત બની શકે. આ કાર્યક્રમ સુરક્ષા સેતુ સોસાયટી અને નર્મદા પોલીસ અને અન્ય સહયોગી ખાનગી સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સેવાઓ પૂરી પાડનારા જે વ્યક્તિઓ છે, જે સંસ્થાઓ, મોમેન્ટો, એમને સાલ અર્પણ કરીને નર્મદા રત્ન એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા. તમને ખબર હોય તો આપણા ભારતના જે હાલના શિક્ષણ મંત્રી છે ને,
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન એમને કલિંગ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને 17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર આપવામાં આવશે, આવું આપણે ભણ્યા હતા. ખેલ રત્ન પુરસ્કારની વાત કરીએ તો તમને ખબર છે 2024માં 4 ખેલાડીઓને આપવામાં આવ્યો હતો. આ 4 ખેલાડીઓના નામ તમને ખબર છે શું છે? એક તો હતા ચેસમાંથી ડી ગુકેશ, બીજા તમને ખબર છે પિસ્તોલમાંથી મનુ ભાકર, ત્રીજા છે હરમનપ્રીત સિંહ હોકી અને ચોથા પ્રવીણ કુમાર ઊંચી કૂદ હાઈ જમ્પ. બરાબર, તો એ યાદ રાખજો. અને ભારત રત્ન કોઈને આપવામાં આવ્યો નથી 2025માં. બરાબર છે. તો આગળ વધીએ આપણે. નર્મદા, તમને ખબર છે કે નર્મદાનું મુખ્ય સ્થળ કયું છે જ્યાં ડુંગરા આવેલા છે ને જ્યાંથી અકીકની બનાવટની વસ્તુ બનાવવા માટેનો કાચો માલ મળે છે? અકીકની બનાવટની વસ્તુ બને છે ખંભાતમાં. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે? તો ત્રિદલ અને દ્વિદલ બંને આવશે, એ અને બી. ફ્યુઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો? લીડ અને ટીનની મિશ્ર, લીડ અને ટીન. સીઆરટી કેથોડ રે ટ્યુબ. નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી? સોડિયમ. નીચેનામાંથી કોનો વક્રી ભવાંક સૌથી વધારે છે? હીરાનો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હાલી નૃત્ય કઈ આદિજાતિનું લોકનૃત્ય છે? તો દુબળા. મોઢેરાનું સૂર્ય મંદિરની રચના ખાલી જગ્યા છે? તો પૂર્વાભિમુખ. કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે? જૈનોનું. ભવાઈના પિતા અસહિત ઠાકર ક્યાંના હતા? સિદ્ધપુરના હતા. સિદ્ધપુર પણ પાટણમાં જિલ્લામાં જ આવે. જિલ્લો પૂછે તો પાટણ આવશે, ખાલી પૂછે આ રીતના તો સિદ્ધપુર. પાટણ. ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સ્થાપના કોણે કરી હતી? તો જેઓ મૃણાલી સારાભાઈ, ડૉક્ટર વિક્રમ સારાભાઈના ધર્મપત્ની હતા. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે શોધાયેલા જેરોસાઇટ ખનિજની મંગળ પર શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે? તો માતાનો મઢ. બરાબર છે. સેકન્ડ પ્રશ્ન, અરે કેમ બાકી રાખ્યું? ભારતનું પ્રથમ ઓનલાઈન ગીત જ્ઞાન પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું? આસામમાં શરૂ કરવામાં આવ્યું. હવે મિત્રો, આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સની અંદર સિંગાપોર કયા નંબર પર આવ્યું? 6થા નંબર પર. પરંતુ એશિયામાં તમને પૂછે તો એશિયામાં નંબર 1. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 5 સપ્ટેમ્બર. ગુજરાતની અંદર વિશ્વ શિક્ષક દિવસ પૂછે તો 5 ઓક્ટોબર. ત્રીજો પ્રશ્ન, ભારતની અંદર ફિઝિયોથેરાપીની શરૂઆત ક્યારે થઈ? 1952માં મુંબઈની અંદર KEM હોસ્પિટલમાં. બરાબર છે, મુંબઈમાં. ચોથા નંબરનો પ્રશ્ન, યુક્રેનના પ્રેસિડેન્ટનું નામ શું છે? તો વ્લોદોમિર ઝેલેન્સ્કી. પાંચમા નંબરનો પ્રશ્ન કે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી કોણ છે? ભાનુબેન બાબરિયા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, સરસ આજીવિકા મેળો દિલ્હીમાં યોજાયો હતો. 27મા નંબરનું એનું સંસ્કરણ. સાતમા નંબરનો પ્રશ્ન, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીની સ્થાપના 2002માં એ કયા મંત્રાલય અંતર્ગત આવે? આપણું ઉર્જા મંત્રાલય જ આવે. મનોહરલાલ ખટ્ટર છે મંત્રી. હાલમાં આપણા આરોગ્ય મંત્રી કોણ છે? JP નડ્ડા. 9મા નંબરનો પ્રશ્ન, નર્મદાનું મુખ્ય સ્થળ છે રાજપીપળા. એના ડુંગરોમાંથી મળે છે અને ત્યાં નર્મદામાં રાજપીપળામાં 1000 બારીવાળો મહેલ છે, પદ્મવિલાસ પેલેસ. વર્લ્ડ બોક્સિંગ એનું હેડક્વાર્ટર ક્યાં છે? લુસાને અથવા તો લાવશેન, સ્વિટ્ઝરલેન્ડનું લુસાને કહો અથવા તો લાવશેન કહો, ત્યાં છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના તિયાંગજાંગમાં આયોજિત કેટલામી એશિયો સમિટમાં ભાગ લીધો? સેકન્ડ પ્રશ્ન, સાત્વિક સાઈરાજ રિંકી રેડ્ડી, ચિરાગ શેટ્ટીએ પેરિસમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો? તમને જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો,
તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.